તો લોકસભા ચૂંટણીને મહિનાની વાર છે ત્યારે લોકોનો નેતાઓ અને સરકાર પ્રત્યે શું અપેક્ષાઓ છે તે જાણવાનો પ્રયાસ વીટીવી ન્યૂઝે કર્યો હતો। સુરતના કેટલાક પ્રતિષ્ઠિત ડોક્ટર સાથે વાત કરતા હતા, જેમાં તબીબી ક્ષેત્રે વિકાસને લઈને અપેક્ષાઓ શું છે તે વિશે જણાવ્યું હતું। શું કહ્યું ડોક્ટર્સે, આવો સાંભળીએ। લોકસભાની ચૂંટણીના પડઘમ હવે વાગી રહ્યા છે। તમામ રાજકીય પક્ષો પોતાની રીતે ચૂંટણી જીતવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે લોકોની શું વાત છે, લોકોની શું અપેક્ષા છે, નવી સરકાર કેવી હોવી જોઈએ, પોતાના પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે આવી શકે એ જાણવાનો પ્રયાસ એક વીટીવીએ કર્યો છે। અત્યારે સુરતના ખ્યાતનામ તબીબો આપણી સાથે છે ને એ તબીબો સાથે વાત કરીશું કે તેઓનું શું કહેવું છે, તેઓ કઈ રીતે નવી સરકારને આવશે અને મત આપવા માંગે છે, મત આપી રહ્યા છે, અથવા તો તેમના પ્રશ્નોનો ઉકેલ શું હોઈ શકે, કેવી અપેક્ષા છે એ જાણવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું અપેક્ષા છે નવી સરકાર પાસે? હું ડોક્ટર હિરલ શાહ, એનેસ્થેટિસ્ટ અને પૂર્વ પ્રમુખ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત। ખાસ કરીને સરકાર, એક તબીબ તરીકે હું મેડિકલ ફિલ્ડની વાત પહેલા કરીશ કે સરકાર દરેક ક્ષેત્રમાં સરાહનીય કામકાજ કરી રહી છે અને તબીબી ક્ષેત્રે મેડિકલ ફિલ્ડમાં તમે જુઓ તો મેડિકલ કોલેજોની સંખ્યા વધી રહી છે, હોસ્પિટલો, જે સિવિલ હોસ્પિટલો કે ભાઈ હેલ્થ સેન્ટરો કે પ્રાઇમરી હેલ્થ સેન્ટરો, એ બધાને પણ સરકાર ખૂબ જ એડવાન્સ સાધનોથી સજ્જ કરી રહી છે, જે ખૂબ સારી વાત છે। અને મુખ્ય વાત તો પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના, જે ગરીબથી લઈને મધ્યમ વર્ગ સુધીના બધાનો ઉપયોગી છે, એની પણ ખૂબ સરાહના અમે કરીએ છીએ। અને સરકારને એક વિનંતી છે કે આ સારા કામને ઝડપી પ્રક્રિયાથી પૂર્ણ કરવામાં આવે। પેશન્ટ દાખલ થાય ત્યાંથી લઈને હોસ્પિટલના બિલની ચૂકવણી, આ બધું ટૂંક જ સમયમાં આવરી લેવામાં આવે તો આપણે સમાજને ખૂબ જ સારી રીતે મદદ થઈ શકે એમ છે। બીજી વાત અગત્યની, છેલ્લા 1 વર્ષમાં અમે જોયું છે કે સરકારે સીપીઆર એટલે કે કાર્ડિયો પલ્મોનરી રિસર્સિટેશન, તમે જોતા જ હશો કે આજે પેપરમાં વાંચતા હશો કે રોજ જ 25 વર્ષનો, 30 વર્ષનો કે 40 વર્ષના યુવાનો મૃત્યુ પામે છે, અચાનક મૃત્યુ છે, જેના કારણ પણ ખબર નથી પડતા। તો આવા સંજોગોમાં સીપીઆર કેવી રીતે કરાય, કોઈ વ્યક્તિ બેહોશ થઈ જાય આપણી સામે અને એવા સંજોગોમાં કેવી રીતે એને મદદ કરાય, એની ટ્રેનિંગ ડોક્ટરોને તો ભણવામાં આવે છે એટલે આવડે છે, પરંતુ પેરામેડિકલ સ્ટાફ અથવા બીજા કોઈ વોલન્ટિયર્સ, એનજીઓસ, આ બધાને આપણે કેવી રીતે શીખવાડી શકીએ, એમાં સરકાર મદદરૂપ થાય। સિવિલ હોસ્પિટલના માધ્યમથી કે હેલ્થ સેન્ટરના માધ્યમથી કે કોઈ એનજીઓના માધ્યમથી સરકાર જ આના આયોજન કરે અને પેરામેડિકલ સ્ટાફ જે ટ્રેનર હોય એને ટ્રેનિંગનું સર્ટિફિકેટ આપવામાં આવે તો સમાજમાં ખૂબ જ ઝડપથી આ ટ્રેનિંગનો માહોલ આપણે જાળવી શકીએ, બનાવી શકીએ અને લોકોને મદદ કરી શકીએ। જો આનાથી એક પણ જીવ બચી જશે તો આપણને આખી જિંદગી ખૂબ એનો સંતોષ રહેશે। ચોક્કસ સાહેબ, શું અપેક્ષા નવી સરકાર પાસે? ડોક્ટર વિનોદ શાહ, સિનિયર ફેમિલી ફિઝિશિયન, છેલ્લા 45 વર્ષથી દિલ્હી ગેટ સુરત સ્ટેશન ખાતે પ્રેક્ટિસ કરું છું। સૌથી પહેલા જ હું હેલ્થના વિષયની અંદર છું, એમાં જ કામ કરું છું। મારું એક માનવું છે કે જે જીડીપી છે, ગ્રોથ ડોમેસ્ટિક જે આપણે પ્રોડક્ટ કહીએ, એ હેલ્થ પાછળ 1.5% વધારે નથી। બીજા બધા વિકસિત દેશોનો જયારે આપણે વાત કરીએ ને 6, 6.5, 7, 8% સુધી હોય છે, તો એ જે એટલો મોટો ગેપ છે ને, એમાં સરકારે જેમ આપણે સંરક્ષણમાં ખરેખર જરૂર છે ને એમાં પુષ્કળ આપણે બજેટ ફાળવી, હેલ્થ પણ પાયાની વસ્તુ છે, એની અંદર પણ એટલું બજેટ ફાળવવું જોઈએ। એક પછી એક યોજનાઓ જે લાવી રહી છે, હું બનતો હતો ત્યારે મને યાદ છે ટ્યુબરક્લોસિસ, લેપ્રસી, મેલેરિયા ઇરેડિકેશન પ્રોગ્રામ, એ 3-4 વસ્તુ હતી। આરએનટીસીપી, રિવાઇઝ નેશનલ ટ્યુબરક્લોસિસ પ્રોગ્રામ હતો, હવે એનું નામ થયું છે ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ। એની અંદર પણ જે નિક્ષય આવ્યા છે, ની એટલે નિરાકરણ, ક્ષય એટલે ક્ષયનું નિરાકરણ 2030નું છે, એટલે ગવર્મેન્ટે 2025નું મૂક્યું। અમારા દવાખાનામાં પણ અમે ટીબીના ડોટના કેન્દ્રો ખોલેલા છે, સુરત શહેર એમાં સૌથી આગળ છે। તે સિવાય પ્રધાનમંત્રીની જે આપણી પીએમજેવાય યોજના છે, એની અંદર દરેક પ્રાઇવેટ હોસ્પિટલ, જાહેર ક્ષેત્રની વાત નથી કરતો, સિવિલ હોસ્પિટલ્સ વિમેનની, અમે જ્યારે સુરત શહેરની અંદર લગભગ 750 જેટલી હોસ્પિટલો, મોટેભાગની હોસ્પિટલો આમાં પૂરેપૂરી સંકળાયેલી છે, સહયોગ છે, ગવર્મેન્ટનું જે બજેટ હોય છે તેની અંદર જ કામ કરે છે અને દર્દીઓ એનો લાભ લે છે। મને ખબર છે ટોટલ ની રિપ્લેસમેન્ટ સિવિલ હોસ્પિટલમાં એક એક્સરે કરી આપે છે એટલે તરત જ એ ઓપરેશન ફ્રીમાં